જય મુરલીધર યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ અને નવા વ્લોગની આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પૂગી ગયા છીએ સવારમાં કપાસની અંદર ખાતર નાખવા માટે। ઉરિયા જલવી દઈએ ખાતર ઘટિયાની એવું બહુ કહેરકો વિડીયો ઉતર્યો ને હાથમાં એક હાથમાં ડોલ ને બધું હતું એટલે કે આવી રીતનું આવ્યું છે। કોઈ કેમેરામેન અમારે હારો ખાતર નખાવતા છે એમાં ન કરતા ને દીધો હોત તો પકડી રાખત ફોન તો એ ખાતર નખાવતો હતો। ખાતર નાખ્યા પણ બરાબર પાછો ગામે વરસાદ ન હોય ખાતર બધું માથે રહી ગયું એવું બધું ચાલુ છે। અમારે વરસાદ હાવ મોડા જખો છે જે પા એમને બધી પડી છે। એક વખત પાણ મેં થઈ જાય છે એમ ખેતર બરા પાણી કાઢ્યા ને એક વખત ખાલી એક પહેલી વખત વાવણી અંદર કાઢ્યા નહીં પછી એક વખત ખેતર બરા પાણી કાઢ્યા બે વખત એટલે સુધી પાણી કાઢેલા છે। જોઈ લે આવી રીતનું કંઈક આપણું વણ છે આખતર પાસ્તર બધું કોરામ ચોપેલા અમુક ઉગી ગયું ને અમુક ઓલું થઈ ગયું ને એવું બધું છે છોડવા। આવી રીતનું કંઈક આપણું વણ છે જોઈ લો આપણે આવી રીતનું કંઈક ડોલમાં ખાતર લઈ લઈને જલાવીએ છીએ વણને। અમુક છોડવા મોટા થઈ તો કંઈ ઘટે નહીં એવા થઈ ગયા છે નાના છે કે નહીં થોડા ઘણા નાના રહી ગયેલા છે પાસ્તરા છે કે નહીં એવું છે બધું। હવે તમે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, સબસ્ક્રાઈબ કરતા જજો। તમે સબસ્ક્રાઈબ કરો તો આપણને એમ થાય કે નાના વ્લોગ બનાવીએ છીએ તો એ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો તો મજા આવે। આવી રીતનું કાનભાઈ અમારે ખાતર નાખ્યા આવે છે ને આપણે આલું નાખવા મળીએ બહાટી બોલાવી દઈએ ખાતર નાખવાનું। હાલો ખાતર નાખવાનું કામકાજ થાય છે અહીંયા પૂરું। થોડીક એક ઓઇલ રહી છે હાલો એ આપણે નાખી દઈએ જોઈ લે બહાટી બોલાવી દીધું ખાતર નાખવાની। અડધી કલાકની અંદર નાખી દીધું બે ઠેલીની અંદર અડધી પોણી ઠેલી જેખું નાખી દીધેલું છે અને અડધી કલાકમાં પૂરું કરી નાખ્યું જોઈ લો। આવી રીતનું છે કંઈક આપણો કપા। હવે આપણે આજના વ્લોગની અંદર લાંબી લપ નથી કરવી। આજનો વ્લોગ ગમે હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મળી આવતીકાલે નવા વ્લોગ છે ત્યાં સુધી જય હિન્દ જય ભારત।